સુરત સહારા દરવાજા ખાતે આવેલ ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એર હોસ્ટેસ દ્વારા ગાંધી જન્મ જયંતિએ ડુમસ ખાતે સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। યુવા યુવતીઓ જોડાયા અને લોકોને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી। ભારતભરમાં 2 ઓક્ટોબર એટલે ગાંધી જન્મ જયંતિના દેશભરમાં મહાત્મા ગાંધીને આજે યાદ કરી વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે। ત્યારે આજે સુરત સહારા દરવાજા ખાતે આવેલ ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એર હોસ્ટેસના યુવક અને યુવતીઓ દ્વારા ડુમસ બીચ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું અને સાથે યુવક યુવતીઓએ જણાવ્યું હતું કે ફક્ત આજના દિવસે જ નહીં પરંતુ સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે 365 દિવસ તમામ આપણા લોકોની જવાબદારી છે। ત્યારે સ્વસ્થ સુંદર સુરત શહેર અને સુંદર ભારતનું નિર્માણ કરવામાં આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ તો ચોક્કસ આપણું શહેર સ્વચ્છ અને સુંદર દેખાશે। નમસ્તે, હું વાઘરી હિતેશ સુરત ફ્રેન્કફિલથી બોલું છું। અમે અહીંયા આજે 2 ઓક્ટોબર છે શ્રી મહાત્મા ગાંધીનો જન્મદિવસ નિમિત્તે અમે અહીંયા ડુમસ બીચ પર ક્લીનેસ કરવા આવેલા છે। એમ તો સુરત સ્વચ્છ ભારત અભિયાન તરીકે જાણીતું છે અને ક્લીનેસમાં સુરત ફર્સ્ટ નંબર પર આવે છે, તો પણ અમે આ ડુમસ બીચ પર ક્લીનેસ કરવા આવ્યા છે, જેથી અમારા ફ્રેન્કફિલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી એક મેસેજ રહેશે કે સ્વચ્છતા ભારત જાળવો અને સ્વચ્છતા ક્લીનેસ જાળવો। થેન્ક યુ। મારું નામ આયુષી માંગુકિયા છે। હું ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ સહારા દરવાજા તરફથી છું। આજે અમે ડુમસ બીચ પર આવ્યા છીએ ડુમસ બીચને ક્લીન કરવા। એમ તો સુરત જાણીતું છે ક્લીનિંગ માટે, પણ આ મતલબ ફેલાવું છે અમારે કે ખાલી 2 ઓક્ટોબરે નહીં પણ ડેઈલી આપણે સુરતને ક્લીન રાખવું જોઈએ। સુરતને જ નહીં પણ હરેક જગ્યાને ક્લીન રાખવી જોઈએ। અને કહેવાય છે ને કે આપણા પોતે કરીએ જાતે ત્યારે આપણે બીજાને સંદેશ આપી શકીએ છીએ। તો હા, પોતે પહેલાં કરીએ અને ફ્રેન્કફિનને હું થેન્ક યુ કહું છું કે મને આ મોકો મળ્યો છે અત્યારે કે આ ક્લીન કરવા માટે। થેન્ક યુ। ગૌતમ રોહિડા છે અને મારું એક જ મેસેજ છે, વી આર ફ્રોમ ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ સહારા દરવાજા, અને બધાને એક જ મેસેજ આપવાનું છે કે આ ખાલી 2 ઓક્ટોબરે નહીં બટ એવરી ડે સુરતને ક્લીન રાખો। ઇનફેક્ટ ઇન્ડિયામાં દરેક જગ્યા ક્લીન રહેવી જોઈએ અને એ જ ફ્રેન્કફિન તરફથી અમે લોકો મેસેજ આપવા માંગીએ છીએ। થેન્ક યુ। આજે આપણા સાથે ઓલમોસ્ટ 50થી વધારે લોકો છે, બધા સ્ટુડન્ટ છે અને બધા પોતપોતાનું જોબ છોડીને આવ્યા છે, રાઈટ। અને આ જ મેસેજ સ્પ્રેડ કરવા માટે કે થોડું ઘણું સુરત ક્લીન રહેવું જોઈએ ને જેવું મેડમે કીધું કે અગર આપણે કરશું રાઈટ તો જ અમે લોકો બીજાને કહી શકશું કે તમે પણ કરો। થેન્ક યુ। પાણી બહાર આમ આવની પાણી અંદર સાઈડ બાપુની જન્મતિથિ છે 2 ઓક્ટોબર ઉપર આપણે બધા બીચ ઉપર આવીએ છીએ। અમારા બધા ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ આવ્યા છે અને સફાઈ માટે સર્વે કરીએ છીએ અને સાથે એને અવેરનેસ પણ ફેલાવીએ છીએ કે જ્યારે તમે લોકો ડેલી અહીંયા રહો છો તો તમારું શું કહેવાનું છે કે ભાઈ પબ્લિક આવે એ પણ કચરો કરે તો એનાથી અમે અવેર કરો છો। અમારી પબ્લિક એટલું ખરાબ છે આવે ને અમુક ઘરનું છે સૌરાષ્ટ્રના બિહારના પછી આપણે આ એ રાજસ્થાન જ્યાં કીધું બસ છે, તો એના માટે તમે એને અવેર કરો છો? કેટલી વાર કરીએ છીએ એ લોકો તો અમારી સામે જવા આપે છે। તમારું શું જાય છે? બધે જ છે અમારામાં બીજું બધે જ મૂકેલી છે, તો નીચે જ નાખે મૂકેલી બધું ફેંકીને જાય, એ કચરો ઉડીને અમારામાં આવે એટલે અમે તો ઉઠાવી જ લે। બરાબર, એ સારું છે કે તમે બીજાનો અમે અમારી દુકાનમાં ચોખ્ખું જ રાખીએ। એ સારું છે તમે આજે આપણે બીચ ઉપર આવીએ તો અમે ગંદકી છે એટલા માટે પાણીમાં કચરો આવે ને એ બહુ ગંદકી આવે, એ બહુ ગંદકી હવે છેલ્લું નાખવું અહીંયા દરિયાનું તે એસએનસી વાળા થોડું ઘણું કરી જાય। એના માટે અમે અવેરનેસ એ જ ફેલાવવા આવી કે પબ્લિક પણ આવે તો પબ્લિકને પણ આપણે બધાએ કહેવાનું આપણું ફર્જ છે, આપણે બધાનું ફર્જ છે એમને કહેવાનું। અહીંયા હવે બહારથી કચરો લઈને આવે એ લોકો અહીંયા નીચે એમ જ ફેંકીને જાય। તમે બધાનો પણ કચરો ઉઠાવો એ માટે અમે બધા સ્ટુડન્ટ છીએ, ધન્યવાદ કરીએ।
રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.